રાજકોટ અગ્નિકાંડનું પાપ છુપાવવા ભાવનગર પોલીસ પણ મેદાનમાં ઉતરી છે। જગન્નાથજીની રથયાત્રામાં રાજકોટ અગ્નિકાંડનો પ્લોટ્સ બેનરો ચાલુ રથયાત્રામાં પોલીસે ઉતારી લીધા। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, તેના બેનરો ટ્રકમાં લગાવવામાં આવ્યા હતા, પરંતુ શહેરના સરદારનગર પાસે આ ટ્રકમાંથી તમામ બેનરો પોલીસે ઉતારી લીધા, જેને લઈ લોકોમાં રોષ। બેનરમાં લખ્યું હતું કે રાજકોટની આગમાં ભારતનું ભવિષ્ય ભ્રષ્ટાચારની આગમાં ભડતું થયું છે। પોલીસે બેનર હટાવતા પોલીસની ખૂબ ટીકા થઈ રહી છે। સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્ર જાહેર મદદ। મારું નામ ખસિયા અજયભાઈ દિલીપભાઈ। જગન્નાથજીની રથયાત્રામાં આપણો ખટારા નંબર છે 44। આપણને હરુબાપુએ કીધેલું કે તમે ટીઆરપી ગેમ ઝોન વિશે તમે પોસ્ટર છાપો અને ટીઆરપી ગેમ ઝોન બનાવો। એ અમે બનાવ્યું અને અત્યારે પોલીસવાળા કઢાવવા માંગે છે અમારી પાસેથી કે પોસ્ટર તમે કાઢી લો, ટીઆરપી ગેમ ઝોનના પોસ્ટર કાઢો એમ। પોલીસવાળાએ તમને શું કીધું? એ કે ટીઆરપી ગેમ ઝોનનું વાયનું પોસ્ટર કાઢી લો, તમે કહેતા હોય તો આપણે છે ને પોસ્ટર એમને દેખાડવી કે સરકાર માન્ય છે, આપણે ન્યાય આપો એમ, ગેમ ઝોનમાં જે મર્યા છે એને ન્યાય આપો એમ, આપણું કેવું એવું છે। અને આપણને હરુબાપુએ કીધેલું છે કે ટીઆરપી ગેમ ઝોન બનાવો અને અમે એને હરુબાપુને પોસ્ટર પણ દેખાડેલા છે। પોલીસવાળાએ તમને એવું પણ કીધું કે પોસ્ટર કાઢી નાખો, નકર ખટારો કાઢી નાખો, એવું પણ કીધું તમને? હા, એવું પણ કીધું। શું કીધું હતું? એ કે પોસ્ટર આ વાયનું એક કાઢી નાખો, કા પણ ખટારો પણ કાઢી નાખો, પોસ્ટર કાઢવાનું કહે છે। અને સાહેબ